ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સાક્ષી થવા માટે થઈ અને અનેક લોકો દેશના ખૂણે ખૂણેથી પહોંચી રહ્યા છે ત્યારે અમદાવાદના એક કાકા પણ અહીંયા પહોંચ્યા છે। સાયકલ તેમની છે અને સાયકલ લઈ અને તેઓ અહીંયા પહોંચ્યા છે। તેમની સાથે જ વાત કરીએ। કાકા, સાયકલ થી આવ્યા છો, કેટલા દિવસ છે? આ સાયકલ નથી, એનું નામ રામરથ રાખ્યું છે અને 32 દિવસ થયા। 2 તારીખે નીકળ્યો હતો 12મા મહિનાની 2023। તો આ સુધી મેં 45,000 કિલોમીટર સાયકલ ચલાવી છે। અહીં હું 2700 કિલોમીટર ચલાવીને સાયકલ લઈને આવ્યો છું। જયારે કાર સેવક બાબરી દસ્ત થઈ ત્યારે શ્રી પ્રવીણ તોગડિયાજી સાથે હું હતો ને સાયકલ લઈને અહીં 2 વાર આવ્યો। 6 વર્ષ પહેલા બી આવ્યો હતો। યોગી બાબુજી, મોદી બાબુને લેટર પેડ આપ્યું હતું કે અયોધ્યામાં રામ મંદિર બનાવો, બની ગયું। ત્યારે પાછો હું હવે મને હનુમાનજી મહારાજની દયાથી કૃપાથી હું સાયકલ લઈને પાછો આવ્યો। નંગે 31 વર્ષથી જૂતા નથી પહેરતો, 21 વર્ષથી હું સાયકલ યાત્રા કરું છું। કેમ જૂતા નથી પહેરતા? બાબરી દસ્ત થઈ જબ मैंने પ્રાણ રાખી दी કે જ્યારે બાબરી દસ્ત થઈ ત્યારે મેં એક સોગંદ ખાધી હતી કે મારા લાલ રામલલા ટેન્કમાંથી મહેલમાં બેસશે ત્યારે હું જૂતા પહેરીશ। હવે આ ઘડી ચોઘડિયું આવી ગયું છે મારે। ઘડી અને ચોઘડિયું આવી ગયું છે, નક્કી થઈ ગયું છે। તમે કીધું કે બાબરી ધ્વંસ વખતે પણ તમે અહીંયા હાજર હતા, તો આજે કેવી લાગણી અનુભવો છો? હવે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવાય ભાઈ। હવે પહેલાની જયારે નગરીમાં અમે આયા અયોધ્યામાં ત્યારે હવે અયોધ્યા નગરી હવે એકદમ જે છે દ્વારકા સોનાની નગરી કહેવાય છે, એવી રીતે અયોધ્યા નગરી બી સોનાની બની જશે ને એકદમ રોડ, હેલિકોપ્ટરો ઉતરવાનું, રેલવે સ્ટેશન, સિટી બસ બધી સુવિધા થઈ ગઈ છે। જયારે ઘાટ પણ બનાવી દીધા છે અને હવે અયોધ્યા જય શ્રી રામ ગલી ગલી ગુચી ગુચી શહેર શહેર બધે આખા હિન્દુસ્તાનમાં ડંકો વાજી ગયો। મોદીજી સિદ્ધ પુરુષ છે, યોગીજી તપસ્વી પુરુષ છે, અમિત શાહ વિષ્ણુ ભગવાન જેવા છે। એટલે અમને હું ભગવાન ત્રણેય બ્રહ્મા વિષ્ણુનો હું દરજ્જો આપું છું અને હું એક પ્રાર્થના કરું કે આપણા કાર સેવકો જે ભાઈઓએ બહેનોએ પતિ ગુમાવ્યો હતો, કોઈએ પુત્ર ગુમાવ્યો હતો, કોઈએ દીકરો ગુમાવ્યો માતાને, એક 2 તારીખે 2 મિનિટનું મૌન પાડી ને એમની આત્માને શાંતિ મળે તે માટે હું પ્રાર્થના કરું છું। ચાહે આપણા હિન્દુસ્તાની અમેરિકા, આફ્રિકા, લંડન કઈ બી રહેતા હોય 2 મિનિટનું મૌન પાડજો ને એમની આત્માને શાંતિ મળે કે બે રામલલા ઘરમાં બેસશે, 2 દિવાળી આવશે। એક રામલલા અયોધ્યામાં આવ્યા ત્યારે ને હવે બીજા રામલલા ટેન્ક બધી મહેલમાં જશે, ઉત્સવ મનાશે, નાચ ગાના હોएगा, मिठाई बांटेंगे, रंगोली मनाएंगे। તો બિહારથી પણ એક વ્યક્તિ અહીંયા આવ્યા છે, એમની સાથે પણ વાત કરીએ। હા, क्या कहना चाहेंगे? 500 वर्षों की प्रतीक्षा आज पूर्ण हो गई है और हम लोग इतने खुशी में हैं, आनंद में हैं कि राम लला जी आ गए हैं। और 4 पंक्तियों से पूरे विश्व प्रसिद्ध इस कार्यक्रम का मैं संदेश 4 पंक्तियों में पूरे विश्व को देना चाहता हूँ कि हे आर्य पुत्रों, हे हिंदुओं, तुम्हें अयोध्या पुकार रही है। हे आर्य पुत्रों, हे राम भक्तों, तुम्हें अयोध्या पुकार रही है। दिवाली सी जगमगा रही है, तुम्हें अयोध्या बुला रही है, तुम्हें अयोध्या बुला रही है। साधु संतों की तपस्या, कार सेवकों की आहुति, तुम्हें अयोध्या पुकार रही है। हे आर्य पुत्रों, हे राम भक्तों, तुम्हें अयोध्या बुला रही है, तुम्हें राम लाला बुला रहे हैं। બોલીએ જય શ્રી રામ। જય શ્રી રામ। बहुत बहुत शुक्रिया। તો આ રીતે લોકો અહીંયા આવી રહ્યા છે, પોતાની ભક્તિ, પોતાની આસ્થા એ વ્યક્ત પણ કરી રહ્યા છે। કેમેરામેન પિયુષ લેવા સાથે હિરેન રાજગુરુ, એબીપી અસ્મિતા, અયોધ્યા।